નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેક્ચર નંબર 7 ની અંદર એક નવો ટોપિક ભણવાનો છે, કણનું સંતુલન. તો વિદ્યાર્થી મિત્રો, શબ્દ પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે કણનું સંતુલન એટલે શું. તો આપણે જે ન્યૂટનના નિયમો ભણી ગયા, પ્રથમ, દ્વિતીય, તૃતીય, તો એ નિયમો પર આધારિત આ કણનું સંતુલન આપણે અત્યારે ભણીશું. તો એને સમજવા કે સંતુલનનો અર્થ શું થાય, તો કે જો પદાર્થ પર એટલે કે કણ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ, કણ પર ઘણા બધા બળો લાગતા હોય પણ એ બધાનું જે પરિણામી એટલે કે કણ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો તે કણ સંતુલનમાં છે તેમ કહેવાય. એટલે સંતુલનનો અર્થ થાય છે જો કણ પર લાગતું ચોખ્ખું બળ એટલે કે બાહ્ય બળ શૂન્ય હોય તો તે કણ સંતુલનમાં છે તેમ કહેવાય. હવે ચોખ્ખું બળ શૂન્ય હોય તો ન્યૂટનનો પ્રથમ નિયમ યાદ કરો કે જો ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો કણ સ્થિર હોય તો સ્થિર રહેશે અને ગતિમાં હોય તો નિયમિત ગતિ ચાલુ રાખશે. હવે આપણે એવું સમજીએ, એક ઉદાહરણ લઈએ બે બળોનું. ધારો કે આ કોઈ કણ છે, એ કણ ઉપર બે બળો લાગે છે. ધારો કે એક બળ F1 એ જમણી તરફ ધન દિશામાં છે અને આ કણ ઉપર F2 બળ એ ઋણ દિશામાં લાગે છે. તો સંતુલનની શરત એ છે કે ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય થવું જોઈએ. તો અહીંયા સંતુલનની શરત અનુસાર આ બંને બળોનો સરવાળો એટલે કે સદિશ F1 પ્લસ સદિશ F2 બરાબર શૂન્ય થવું જોઈએ. આ બંનેનો સરવાળો શું થવો જોઈએ? શૂન્ય થવું જોઈએ. હવે આ બંનેનો સરવાળો શૂન્ય થાય તો મેથેમેટિક્સની રીતે આપણે આવું લખી શકીએ કે F1 બરાબર માઇનસ F2. એટલે કે આ બંને બળો સમાન મૂલ્યના, જો આનો માનાંક લેવામાં આવે તો F1 બરાબર F2 થાય. એટલે કે બંને બળો સમાન મૂલ્યના હોવા જોઈએ અને માઇનસ એટલે કે બંને વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. એટલે બંને બળો ના મૂલ્યો સમાન અને તેઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો કે ધારો કે આ બળ 10 ન્યૂટન હશે તો આ બળ એ વિરુદ્ધ દિશામાં -10 ન્યૂટન હશે. એટલે +10 - 10 બરાબર 0 થાય અને બંને વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. તો એને કહેવાય સંતુલન. આ બે બળોના સંતુલનની વાત થઈ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રણ બળોની વાત કરીએ કે જો પદાર્થ પર ત્રણ બળો લાગતા હોય, એટલે કે કણ ઉપર, આપણે કણની વાત કરીએ છીએ, જો કણ ઉપર ત્રણ બળો લાગતા હોય, ધારો કે આ કોઈ કણ છે એના પર ત્રણ બળ લાગે છે. ધારો કે આ F1 બળ, આ F2 બળ અને આ એની વિરુદ્ધમાં એટલે કે આ દિશામાં ધારો કે F3 બળ. તો જો કોઈ કણ પર ત્રણ બળો લાગતા હોય તો સંતુલનની શરત એ થાય કે ત્રણેય બળોનો સદિશ સરવાળો એટલે કે સદિશ F1 પ્લસ સદિશ F2 પ્લસ સદિશ F3 બરાબર 0 થવું જોઈએ. આનો અર્થ એવો થાય કે F1 બરાબર, જો આ બંનેનો સરવાળો જમણી બાજુ લઈ જઈએ તો -F1
સદિશ F2 પ્લસ સદિશ F3 થાય. એટલે કે કોઈ પણ બે બળોનો સરવાળો, એટલે કે માની લો આપણે અહીંયા F1 અને F2 અને F3 એટલે કે આ બંને, તો કોઈ પણ બે બળોનો સરવાળો, કોઈ પણ બે બળોનો સરવાળો એ ત્રીજા બળ જેટલો અને તેની વિરુદ્ધ દિશામાં હોવો જોઈએ. અથવા આને આ રીતે પણ તમે લખી શકો છો કે F3 ને કરતા બનાવો તો F1 plus F2 જમણી બાજુ જાય તો માઈનસ F1 plus F2, અથવા તમે F2 ને કરતા બનાવો તો માઈનસ F1 plus F3. આવી ત્રણ શક્યતાઓ થાય. એટલે કે ટૂંકમાં કોઈ પણ બે બળો, આ બે બળ હોય અથવા આ બે બળ હોય અથવા આ બે બળ, કોઈ પણ બે બળોનો સરવાળો જો સબાચોની રીતે કરીએ, સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે, જેમ આગળના ચેપ્ટરમાં ભણી ગયા, જો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે કોઈ પણ બે બળોનો સરવાળો કરીએ તો એ બે બળોનો સરવાળાનું પરિણામી મૂલ્ય એ ત્રીજાના જેટલું અને વિરુદ્ધ દિશામાં હોય તો તે કોણ સંતુલનમાં છે એમ કહેવાય. એને સંતુલનની શરત કહેવાય. હવે જો આને આપણે આકૃતિ દ્વારા સમજીએ. જો અહીંયા આ સૂત્ર દ્વારા આને સમજીએ કે પ્રથમ બે બળોનો સરવાળો ત્રીજા જેટલો અને વિરુદ્ધ દિશામાં હોય. એટલે કે ધારો કે હું આ બે બળોનો સરવાળો કરું છું, આ બે બળોનો સરવાળો કોની રીતે? સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે. હવે યાદ કરો કે બે સદિશોનો સરવાળો સબાચની રીતે કરવા પહેલા F1 ને સમાંતર અહીંયા ત્રુટક રેખા દોરીશું કે જેની લંબાઈ આ F1 જેટલી રાખીશું, અને એવી રીતે F2 ને સમાંતર અહીંથી ત્રુટક રેખા દોરીશું, અને આ બંનેનો આ સબાચનો વિકર્ણ, એટલે વિકર્ણ આમ થશે. તો આ જે વિકર્ણ મળ્યો એ આ બંનેનું પરિણામી થયું F1 વત્તા F2. હવે આપણી શરત શું છે કે F3 નું મૂલ્ય F1 વત્તા F2 જેટલું અને વિરુદ્ધ દિશામાં. તો જુઓ F1 વત્તા F2 નું મૂલ્ય એટલે કે આ લંબાઈ અને આ લંબાઈ લગભગ સરખી છે. જો આ લંબાઈ અને આ લંબાઈ સરખી છે અને મૂલ્ય એટલે મૂલ્ય સરખા. દિશા જુઓ, F1 plus F2 જમણી બાજુ ઉપર તો ડાબી બાજુ નીચે, એટલે બંનેની દિશા કેવી છે? એકબીજાની વિરુદ્ધ છે. તો તમે જોઈ શકો છો કે F1 વત્તા F2 અને F3 બંનેના મૂલ્ય સમાન અને દિશા વિરુદ્ધ. એનો અર્થ એવો થાય કે ત્રણેય સદિશોનો એટલે કે ત્રણેય બળોનો સદિશ સરવાળો શૂન્ય થાય છે. એટલે કે અહીંયા જે કણ હશે તે સંતુલનમાં છે એમ કહેવાય. એટલે કે એના પર લાગતું ચોખ્ખું બાહ્યબળ શૂન્ય હશે. તો આવી રીતે કહી શકાય કે અહીંયા કણ સંતુલનમાં હશે. ક્યારે? ત્રણ બળો લાગતા હોય ત્યારે. હવે બીજી પણ એક રીત છે આ સિવાયની કે જેની રીતે તમે કણ સંતુલનમાં છે કે નહીં એવું તમે કહી શકો કે અહીં જે ત્રણેય બળો એને આપણે અહીંયા અલગ અલગ દિશાઓમાં દર્શાવ્યા છે. તો આ ત્રણેય બળોના જે સદિશ છે એને જો ત્રિકોણની બાજુ તરીકે લેવામાં આવે અને જો એકના શીર્ષ ઉપર બીજાનું પૂંછ, બીજાના શીર્ષ પર ત્રીજાનું, એ રીતે જો એને ગોઠવીએ અને જો બંધ આકૃતિ બને તો પણ આ ત્રણેય બળો એનો સરવાળો શૂન્ય થાય છે. એટલે કે કણ સંતુલનમાં છે એમ કહેવાય. તો જો એને આપણે દોરીએ એટલે તમને ખ્યાલ આવે. પહેલા F1 બળ દોરીએ આપણે. આ F1 બળ દોરીએ અહીંયા. પછી અહીંયા F2 બળ એ F1 ના શીર્ષ ઉપર દોરીએ. આ F1 સદિશ દોર્યો એનું તીર. હવે F2 સદિશનું જે આ તીર છે સદિશ માટેનું, એ તીરનું પૂંછ F1 ના શીર્ષ ઉપર મૂકેલો. આને ઉઠાઈને અહીંયા લાવ્યા, અહીંયા. અને હવે F2 ના શીર્ષ ઉપર F3 નું પૂંછ મૂકીએ એટલે આટલો ભાગ એ અહીંયા મૂકી દઈએ. આ રીતે મૂલ્ય અને દિશા સહિત. જો આ લંબાઈ અને આ લંબાઈ સરખી અને આની દિશા અને આની દિશા સરખી, આ રીતે જો F3 દોરવામાં આવે તો તમે જુઓ કે F1, F2 અને F3 એ ત્રિકોણની બાજુઓ બની ગયા. 1 2 3. અને અહીંયા એક બંધ આકૃતિ બની. જો આકૃતિ બંધ છે, અહીંયા ક્યાંય જગ્યા નથી અહીંયા કઈ, તો આ બંધ આકૃતિ બને છે એટલે આ ત્રણેય બળોનો સરવાળો શૂન્ય થાય. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો
ત્રણ બળો એના સદિશો એની જે આકૃતિ છે એ જો બંધ ગાળો બનાવતી હોય ત્રિકોણ જેવો અથવા ચોરસ ચતુષ્કોણ જેવો અથવા તો પંચકોણ અષ્ટકોણ બહુકોણ તો એનો સરવાળો સદિશ સરવાળો શૂન્ય છે એવું કહી શકાય. તો આવી રીતે આ બીજી રીત. હવે વિદ્યાર્થી મિત્રો એક કરતા વધારે એટલે 2 3 4 5 એમ વ્યાપક રીતે n બળો લેવામાં આવે. જો વ્યાપક રીતે n બળો હોય F1 F2 F3 અપ ટુ Fn, જો આવા વ્યાપક રીતે જો n બળો લેવામાં આવે તો સંતુલનની શરત શું થાય? તો કે આવી રીતે જો બધાના સદિશો F1 સદિશ F2 બધા સદિશોના જે તીર છે એને એકના શીર્ષ ઉપર બીજાનું પૂછ, બીજાના શીર્ષ પર ત્રીજાનું પૂછ એમ વારાફરતી ગોઠવતા જઈએ અને અંતે છેલ્લાનું જે શીર્ષ છે એ પહેલાના પૂછને અડી જાય એટલે કે બંધ આકૃતિ બને બહુકોણ, તો આ બધાનો સદિશ સરવાળો શું કહેવાય? શૂન્ય કહેવાય. એટલે કે F1 સદિશ પ્લસ F2 સદિશ અપ ટુ Fn બરાબર 0 કહેવાય. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો બધા જ સદિશોનો સરવાળો શૂન્ય થાય છે. અને આને શોર્ટમાં લખવું હોય તો સિગ્મા f બરાબર 0, એટલે કે બધા જ સદિશોનો સરવાળો શૂન્ય થાય જો સંતુલન હોય તો. કણોનું સંતુલન એટલે કણ પર લાગતા બધા જ બળો પછી ગમે તેટલા હોય, 1 થી વધારે 2 3 4 અપ ટુ n, બધાનો સરવાળો શૂન્ય થાય. હવે વધારાની એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આપણે અક્ષની કલ્પના કરીએ. માની લઈએ ઉગમ બિંદુ લઈએ, x અક્ષ ઉપર y અને આ બાજુ બહાર તરફ z. તો આ રીતે x અક્ષ, y અક્ષ અને z અક્ષ લેવામાં આવે અને જો આપણે સંતુલનની વાત કરીએ અક્ષના સંદર્ભમાં તો પછી અક્ષ સાથે આ બધા જ બળો કંઈક ખૂણો બનાવે. માની લો x અક્ષ સાથે આ F1 બળ 0 ખૂણો બનાવે, y અક્ષ સાથે આ F1 બળે 90 નો ખૂણો બનાવે, z અક્ષ સાથે આ 90 નો ખૂણો બનાવે. એવી રીતે x અક્ષ સાથે આ F2 એ કંઈક અલગ ખૂણો બનાવે 90 થી નાનો. તો આવી રીતે દરેક બળ કંઈક અલગ અલગ ખૂણો બનાવશે. તો પછી એવા સંજોગોમાં સંતુલન કેવી રીતે લખાય? તો એવા સંજોગોમાં સંતુલન માટે આપણે બળનો ઘટક લેવો પડે. તો હવે આપણે બળના ઘટક સ્વરૂપમાં જો સંતુલન લખીએ તો આ રીતે લખાય. માની લો કે આ F1 નો x ઘટક F1x, F2 નો x ઘટક એ F2x હોય, F3 નો x ઘટક જો F3x હોય તો આ બધાનો સરવાળો શૂન્ય થવો જોઈએ સંતુલન માટે. એવી રીતે F1 નો y ઘટક, 2 નો y ઘટક, 3 નો y ઘટક, ત્રણેયના જે y ઘટક છે એનો સરવાળો પણ શૂન્ય થવો જોઈએ. અને એવી રીતે ત્રણેયના z ઘટક, ત્રણેય બળોના એનો સરવાળો પણ શૂન્ય થવો જોઈએ. તો આવી રીતે જો ત્રણેય બળોના x, ત્રણેય બળોના y, ત્રણેય બળોના z ઘટકનો સરવાળો શૂન્ય થાય તો એનો અર્થ થાય કે ત્રણેય બળો સંતુલનમાં છે. એટલે કે કણ સંતુલનમાં છે, એટલે કે ત્રણેય બળોનો સરવાળો શૂન્ય છે. આવી રીતે આપણે લખી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો સંતુલનનો અર્થ તમને ખ્યાલ આવી ગયો હશે કે બે બળોનું સંતુલન એટલે F1 + F2 બરાબર 0, ત્રણ બળોનું સંતુલન તો F1 સદિશ પ્લસ F2 પ્લસ F3 બરાબર 0. એવી રીતે n બળ હોય તો એ રીતે. તો વિદ્યાર્થી મિત્રો તમને આમાં ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે આના પર આધારિત ઉદાહરણનો 5.6 નંબરનો દાખલો ગણીએ છીએ. તો ત્યાં સુધી આપણે આ સૂત્રો તૈયાર કરીશું અને એ દાખલો સમજીશું. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ નંબર 5.6 ગણીશું. આપણે કણનું સંતુલન ભણી ગયા, એના પર આધારિત આ ઉદાહરણનો દાખલો છે તે આપણે સમજવા પ્રયત્ન કરીશું. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 6 કિલોગ્રામ દળને જો અહીંયા આ એક આધાર ઉપરથી આ દળ લટકાવ્યું છે દોરી વડે, જેનું દળ છે 6 કિલોગ્રામ.
એટલે આ 6 કિલોગ્રામ દળને 6 થી 2 મીટર લંબાઈના દોરડા વડે લટકાવે છે. તો આ દોરડું છે અને એના છેડે આ 6 કિલોગ્રામ દળનો પદાર્થ 2 મીટર લંબાઈના દોરડાના છેડે લટકાવે છે. દોરડાના મધ્યબિંદુ P એ 50 ન્યૂટન નું એક બળ સમચિત દિશામાં લગાડવામાં આવે છે. એટલે અહીંયા બિંદુ P પાસે એક 50 ન્યૂટન નું બળ સમક્ષિતિજ દિશામાં એટલે આમ લગાડવામાં આવે છે. સંતુલન સ્થિતિમાં દોરડું ઊર્ધ્વ દિશા સાથે કેટલો કોણ બનાવશે? તો હવે આ દોરડું આ ઊર્ધ્વ દિશા જોડે કેટલો ખૂણો બનાવશે? એટલે કે આ થીટા શોધવાનો છે. તમને ખ્યાલ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો કે શરૂઆતમાં આ દોરડું એ આમ સીધું હશે, આ રીતે અહીંથી આમ સીધું હશે, પણ તમે વચ્ચેથી આમ 50 ન્યૂટન બળ લગાડો P પર એટલે દોરડાનો ઉપરનો ભાગ ત્રાંસો થઈ જશે અને નીચેનો ભાગ સીધો રહેશે અને એના છેડે આ પદાર્થ લટકાવ્યો છે 6 કિલોગ્રામ દળવાળો. તો હવે પ્રશ્ન છે આ થીટા કેટલો? હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે આવું તમારે આને કહેવાય યંત્રશાસ્ત્રનો એક કોયડો કહેવાય કે યંત્રશાસ્ત્રનો જ્યારે કોયડો એ ઉકેલવાનો હોય ત્યારે એની અમુક શરતો છે એ આપણે સમજવી પડે. તો કે સૌ પ્રથમ આ પદાર્થ જે આધાર પરથી લટકાવ્યો છે એ આધાર, આ દોરી અને આ પદાર્થ એ ત્રણેયનું એક આખું એક તંત્ર છે એવું આપણે ધારી લઈશું. હવે એ તંત્ર પર કેટલા બળો લાગે છે એ પહેલા આપણે દર્શાવવા પડે. તો સૌ પ્રથમ આના પર અધો દિશામાં વજન બળ લાગશે. આ પદાર્થનું વજન કેટલું? તો કે દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ અધો દિશામાં એટલે mg એટલે કે અહીંયા mg ને કહેવાય કે વજન, અહીંયા પદાર્થનું વજન અધો દિશામાં ગુરુત્વ બળ. તો m કેટલું? 6 ગુણ્યા g ગુરુત્વ પ્રવેગ 10 લેવાનું કીધું છે NKS માં, એટલે શું થશે? 60 ન્યૂટન. આ બળનો એકમ ન્યૂટન એટલે 60 ન્યૂટન. એટલે સૌ પ્રથમ અહીંયા નીચે બળ થશે 60 ન્યૂટન. હવે તમને ખ્યાલ હશે કે દોરીના છેડે પદાર્થ લટકાવતા આ દોરીની અંદર પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય છે અને એ પુનઃસ્થાપક બળ એ આ વજન એટલે કે આ 60 ન્યૂટનને સમતોલે છે. તો આ T2 છે એ તણાવ બળ છે, એ એક જાતનું પુનઃસ્થાપક બળ છે. દોરીના છેડે પદાર્થ લટકાવતા ઊર્ધ્વ દિશામાં જે બળ ઉત્પન્ન થાય છે પુનઃસ્થાપક બળ એને તણાવ બળ કહેવામાં આવે છે અને તણાવ બળને ઇંગ્લિશમાં કહેવાય ટેન્શન. એ ટેન્શનનો T લખ્યો છે એટલે અહીંયા T2 એ તણાવ બળ ઊર્ધ્વ દિશામાં છે. હવે આ દોરી અહીંથી શરૂ કરીને અહીંયા P બિંદુ સુધી સમગ્ર જે દોરી છે એના પર તણાવ બળ અચળ હશે, એક સરખું હશે કે દોરીને આપણે દળ રહિત ધારીશું. એટલે જેટલું તણાવ બળ ઉપર લાગશે એટલું અહીં તણાવ બળ અહીંયા P બિંદુ પર નીચે લાગશે. એટલે આ બંને સમાન અને વિરુદ્ધ દિશામાં ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર. હવે આ જે P બિંદુ છે ત્યાં 50 ન્યૂટન જમણી બાજુ બળ લગાડવામાં આવે છે. એટલે આ 50 ન્યૂટન બળના કારણે આ દોરી એ આમ સીધી હતી આ રીતે આમ, પણ એ આમ ત્રાંસી થશે. એટલે અહીં જે ખૂણો બન્યો એ ખૂણાના કારણે અહીં જે તણાવ બળ હશે ઉપર તરફ એ કંઈક બદલાઈ જશે. એટલે અહીં T2 તણાવ હતું એના બદલે અહીંયા જે તણાવ લાગશે એ ઊર્ધ્વ દિશામાં એ T1 થશે. કેટલું થશે? P બિંદુ પર તણાવ T1 થશે. અને હવે ટોટલ આના પર કેટલા બળો લાગે છે આખા તંત્ર પર? તો અધો દિશામાં 60 ન્યૂટન, 1 2 આ તણાવ T2, 3 આ 50 ન્યૂટન અને 4 આ તણાવ T1. તો આવી રીતે 4 પ્રકારના બળો લાગે છે. હવે યંત્ર શાસ્ત્રમાં જો આવા કોયડાને ઉકેલવા હોય એટલે કે આપણે આ ખૂણો શોધવો છે તો આવા કોયડા ઉકેલવા તમારે કોઈ પણ એક ભાગ, આખા તંત્રનો કોઈ પણ એક ભાગ, કાં તો આ પદાર્થ, કાં તો આ P બિંદુ વાળો ભાગ અથવા અન્ય કોઈ ભાગ, એને આપણે અલગથી ધારવાનો એટલે કે એને એક અલગ તંત્ર ધારવાનું. એટલે પહેલા તો સૌ પ્રથમ તમારે કાં તો W ને એક તંત્ર ધારો આટલા ભાગને, કાં તો P બિંદુના આટલા ભાગને એક તંત્ર ધારો. તો આવી રીતે સૌ પ્રથમ તંત્ર ધારવાનું. તંત્ર ધાર્યા પછી એ તંત્ર પર કેટલા બળ લાગે? માની લો આને તંત્ર ધાર્યું તો આના પર કેટલા બળ?
આને તંત્ર ધાર્યું તો આ પી બિંદુ પર કેટલા બળ, તો પહેલા તંત્ર ધારીને પછી એના પર લાગતા બળોને દર્શાવવાના. તો એને કહેવાય છે ફ્રી બોડી ડાયાગ્રામ, એટલે કે તમારે એફબીડી બનાવવાનું. ફ્રી બોડી ડાયાગ્રામ એટલે એફબીડી, શોર્ટમાં એને કહેવાય એફબીડી. એટલે કે અહીંયા લખીશું એફબીડી. આને કહેવાય છે ફ્રી બોડી ડાયાગ્રામ. ફ્રી બોડી ડાયાગ્રામ એ ગુજરાતીમાં કહેવાય ફ્રી એટલે મુક્ત, બોડી એટલે પદાર્થ, અને ડાયાગ્રામ એટલે રેખાકૃતિ. તો આ જે પદાર્થ છે એને એની રેખાકૃતિ દોરીએ, મુક્ત એટલે કે પદાર્થને મુક્ત કરી દઈએ અહીંથી અને એની રેખાકૃતિ દોરીએ. તો જો હું એ રેખાકૃતિ દોરું છું અહીંયા બી આકૃતિમાં, હું આ બ્લોકને એટલે કે આ જે પદાર્થ છે એને તંત્ર ધારી લઉં છું, એટલે કે W ને એક તંત્ર ધારતા, એટલે કે W નો FBD દોરતા કેવો બને, તો W એટલે આ પદાર્થ છે, આ પદાર્થ એટલે W, તો આને W નામ આપીશું. તો એને બિંદુ સ્વરૂપે ધારી લેવાનું, આને બિંદુ સ્વરૂપે ધારી આ પદાર્થને, અને પછી એના પર જે બળ છે, ધારો કે અધો દિશામાં 60 ન્યૂટન, કેમ 6 ગુણ્યા 10 આ રીતે 60 ન્યૂટન, અને ઉર્ધ્વ દિશામાં તણાવ બળ T2, બે જ બળો લાગે છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો W નો FBD દોરવામાં આવે તો એના પર બે બળો લાગે છે, T2 ઉર્ધ્વ દિશામાં, 60 અધો દિશામાં. હવે આપણે શરત ભણી ગયા કે જો આ W સંતુલનમાં હોય, આને કણ ધારી લીધો આ પદાર્થને, W એટલે કણ, જો W સંતુલનમાં હોય તો આપણે સંતુલનની શરત શું કે બે બળો લાગતા હોય તો બંને બળોનો સરવાળો 0 થવો જોઈએ, એટલે કે આ બંનેનો સદિશ સરવાળો 0, એટલે કે બંનેના મૂલ્ય સમાન હોવા જોઈએ અને દિશા વિરુદ્ધ. તો અહીંયા લખીશું કે W સંતુલનમાં હોવાથી, W સંતુલનમાં હોવાથી અહીંયા T2 બરાબર 60, T2 એટલે તણાવ બળ કેટલું થશે 60 ન્યૂટન, આ બંને સમાન. હવે વિદ્યાર્થી મિત્રો આને સમીકરણ નંબર 1 આપી દઈએ. હવે આ P બિંદુનો આપણે FBD દોરીશું, ફ્રી બોડી ડાયાગ્રામ. P બિંદુનો FBD દોરતા એટલે લખીશું કે P બિંદુનો એટલે કે P નો FBD દોરતા, એટલે પહેલા P બિંદુ દર્શાવવાનું, પછી P બિંદુ પર લાગતા બળ, કેટલા બળ લાગે P બિંદુ પર 3, જમણી બાજુ 50 ન્યૂટન, નીચે તરફ T2 તણાવ બળ, અને ઉર્ધ્વ સાથે, ઉર્ધ્વ દિશા સાથે T1 થીટા ખૂણે, આ દિશામાં T1 થીટા ખૂણે. તો આવી રીતે P બિંદુ પર 3 બળો લાગે છે, તો આને કહેવાય P બિંદુનો ફ્રી બોડી ડાયાગ્રામ. હવે આ કોયડાને ઉકેલવો હોય તો આ FBD દોર્યા પછી તમારે આ બળોને સરખાવવાના, એટલે કે ગતિના સમીકરણ બનાવવાના, એટલે કે ટૂંકમાં સમીકરણ બનાવવાના અને ઉકેલવાના. તો હવે આપણે પહેલા ધારીશું કે P બિંદુ સંતુલનમાં હોવાથી, P બિંદુ પર જેટલા પણ બળ લાગતા હશે એ બધાનો સરવાળો 0 થવો જોઈએ, એટલે કે આ ત્રણેયનો સરવાળો T1 સદિશ પ્લસ T2 સદિશ પ્લસ 50 સદિશ સ્વરૂપમાં ત્રણેયનો સરવાળો 0 થવો જોઈએ. પણ ત્રણે અલગ અલગ દિશાઓમાં છે, તો પછી આવા સંજોગોમાં તમારે આ ત્રણેયના તમારે ઘટક શોધવા પડે. એટલે તમે માની લો કે આ સમસ્થિતિજ ઘટક છે, 50 ન્યૂટન સમસ્થિતિ દિશામાં છે, આ T2 અધો દિશામાં છે, પણ આ T1 નથી અધો દિશામાં, એટલે કે નથી ઉર્ધ્વ દિશામાં, કે નથી આ T1 સમસ્થિતિ દિશામાં. એટલે આપણે અહીંયા T1 ના ઘટક પાડીશું, તો T1 ના આપણે બે ઘટક પાડીએ.
એના બે ઘટક આ રીતે પાડીશું, એક સમશીત દિશામાં ડાબી બાજુ અને એક ઉર્ધ્વ દિશામાં ઉપર તરફ. એટલે આ T1 ના બે ઘટક કેવી રીતે પડશે? તો કે અહીંથી લંબ દોરો, આ શીર્ષ ઉપરથી ઉર્ધ્વ દિશા પર લંબ દોરો, અધો દિશા પર, ટૂંકમાં સમશીત દિશા પર લંબ દોરો. હવે તમે ચેપ્ટર 4 માં ઘટક ભણ્યા હશો, તો ઘટક કેવી રીતે પડાય? તો કે આ જે T1 છે એ T1 ના અહીંયા આપણે બે ઘટક પાડવા છે. તો આ ખૂણો થીટા હોય અને આ T1 હોય તો ત્રિકોણમિતિ પ્રમાણે આનો જો તમે cos લો, cosine લેવામાં આવે તો આનો cosine લેતા આપણે આ પાસેની બાજુ ભાગ્યા કર્ણ થાય. તો પાસેની બાજુ એટલે શું થાય? આ કર્ણ ગુણ્યા cos થીટા એટલે કર્ણ T1 અને તમે એને cos થીટા વડે ગુણો એટલે તમને મળે આ ઉર્ધ્વ ઘટક. T1 નો શું મળે તમને? ઉર્ધ્વ ઘટક. આ ઉર્ધ્વ ઘટક થયો T1 નો. એવી રીતે અહીંથી લંબ દોરતા આ જે આડું માપ મળે અહીંથી આ, એને કહેવાય કે T1 નો સમશીતિજ ઘટક. હવે આ cos હોય પાસેની બાજુ તો આ સામેની બાજુ શું થાય? sin. sin લેતા સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો એવી રીતે સામેની બાજુ એટલે કર્ણ ગુણ્યા sin થીટા. એટલે આ બંને સરખા હોય એટલે અહીં થશે T1 sin થીટા. તો આવી રીતે અહીંયા T1 ના બે ઘટક પડે, T1 cos થીટા, T1 sin થીટા. એટલે P બિંદુ સંતુલનમાં હોય તો સમશીતિજ જે ઘટક છે T1 નો sin અને આ 50, આ બંનેના મૂલ્ય સમાન થાય. એટલે આ સંતુલનમાં હોય P બિંદુ તો સમશીતિજ ઘટક સરખા આવતા. સમશીતિજ દિશાના બળો સરખા આવતા. ચલો, સમશીતિજ દિશામાં T1 sin theta is equal to 50 અને ઉર્ધ્વ દિશાના જે બે બળો છે એને સરખાવતા T1 cos theta બરાબર અધો દિશામાં T2 છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે આ T2 એટલે જે આગળ શોધી કાઢ્યું ઉપર 60 ન્યૂટન સમીકરણ 1 પરથી. તો હવે આ સમીકરણ 2 થયું અને આ સમીકરણ 3. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો FPD દોરી અને આવા સમીકરણ મેળવીએ અને એ સમીકરણનો ઉકેલ શોધીએ એટલે આપણને જે અજ્ઞાત રાશિઓ છે મળી જાય. તો આવી રીતે યંત્રશાસ્ત્રમાં FPD નો ઉપયોગ કરી સમીકરણ બનેને એનો ઉકેલ શોધવાનો. હવે આપણો પ્રશ્ન છે થીટા શોધવો છે. તો જો આ બંને સમીકરણમાં T1 છે તો પછી આ બેનો ભાગાકાર કરીએ તો sin થીટા upon cos થીટા tan થીટા થાય. જમણી બાજુ 50 ભાગ્યા 60 એટલે બિંદુ ઉડી જાય 5/6. એટલે આ બેનો ગુણોત્તર લેવાથી આપણને થીટા મળશે. એટલે કે સમીકરણ 2 અને 3 નો ગુણોત્તર લેતા ભાગાકાર કરતા sin થીટા upon cos થીટા T1 ઉડી જશે. અહીં લખું છું T1 sin થીટા upon T1 cos થીટા એટલે કે આ બંને કેન્સલ થાય એટલે sin upon cos tan થીટા અને tan થીટા બરાબર સામે 50 ભાગ્યા 60 થશે એટલે બિંદુ ઉડી જાય 5/6 થશે અને 5/6 એટલે લગભગ 0.8 આવું તમને મૂલ્ય મળશે. તો આ tan થીટા મળ્યો. વિદ્યાર્થી મિત્રો શું મળ્યું? આ tan થીટા. અને tan થીટા 0.833 તો તમે નેચરલ ટેન્જન્ટ જેમ log એન્ટી-log નું ટેબલ હોય છે એની અંદર નેચરલ સાઇન નેચરલ tan એની અંદર આવા મૂલ્ય સામે ખૂણો આપેલો હશે નેચરલ tan માં. તો એ ખૂણો જોતા થીટા નું મૂલ્ય tan ઇન્વર્સ 0.8333 એટલે કે 5/6 એટલે લગભગ 40 ડિગ્રી 39 પોઈન્ટ સમથિંગ એટલે લગભગ 40 ડિગ્રી મળશે. તો વિદ્યાર્થી મિત્રો કે આ ખૂણો 40 ડિગ્રી હશે. એટલે કે જો P બિંદુ પર 50 ન્યૂટન બળ લગાડીએ, દોરીની લંબાઈ 2 મીટર હોય, 6 કિલોગ્રામ દળનો પદાર્થ લટકાવ્યો હોય તો આ ખૂણો 40 ડિગ્રી થશે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ખૂણો 40 ડિગ્રી થશે. હવે તમને એવો પ્રશ્ન થાય કે આ દળ બદલવામાં આવે તો ચલો આ 6 કિલોગ્રામના બદલે અહીંયા 10 કિલોગ્રામ દળનો પદાર્થ લીધો હોત તો શું થાત? આ જવાબ બદલાત. બાકી બધું એને જ રાખીએ, ખાલી પદાર્થનું દળ બદલીએ તો શું થાય? આ ખૂણો બદલાય.
તો હવે તમને અહીંયા ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા તણાવ બળ ઉડી જાય છે એટલે થીટા કોના પર આધારિત છે તો થીટાનું મૂલ્ય આ 50 અને 60 એટલે કે જે કંઈ ગુણોત્તર છે દળનો એના પર આધારિત છે એટલે દળ બદલવામાં આવે તો અહીંયા આ મૂલ્ય છે 60 એ બદલાઈ જાય અહીંયા 60 ના બદલે શું થશે mg 10 કિલોગ્રામ હોય તો 10 × 10 100 તો અહીંયા 100 થશે અહીંયા 100 થાય તો અહીંયા 50/100 એટલે 1/2 એટલે 0.5 તો પછી એ પ્રમાણે થીટાનું મૂલ્ય શું થાય બદલાઈ જાય છે પરંતુ જો આ દોરી છે એ દોરીનું દળ બદલવામાં આવે અથવા આ P બિંદુનું સ્થાન બદલવામાં આવે અહીંની બદલે એટલે ટૂંકમાં આ P બિંદુનું સ્થાન બદલવામાં આવે તો એનાથી આ જવાબમાં કોઈ ફેર પડતો નથી દળ બદલવાથી જવાબ બદલાશે પણ આ P બિંદુનું સ્થાન બદલવાથી આ જવાબમાં ફેર પડશે નહીં એટલે કે આ ખૂણો છે એ આ દોરી પર તમે ક્યાં બળ લગાડો છો આ 50 ન્યૂટન બળ ક્યાં લગાડો છો અહીંયા 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 એના પર આ ખૂણો આધારિત નથી તો તમને ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો કે કેવી રીતે આ કણના સંતુલન પર આધારિત એક્ઝામ્પલ ઘણા બધા એક્ઝામ્પલો ટેક્સ્ટમાં આપેલા છે સ્વાધ્યાયમાં એ તમે પ્રેક્ટિસ ખાતર ગણશો તો તમને ઘણું બધું આ ટોપિકમાં સમજણ પડી જશે તો આજના લેક્ચરમાં આટલું રહેવા દઈએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નવો ટોપિક આપણે ભણવાનો છે સામાન્ય બળો અને ઘર્ષણ બળ તો ત્યાં સુધી આટલું આપ તૈયાર કરશો જય શ્રી